તો જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો. આપણે ડીસા આવશે અને ડીસા એટલે આપણે કે મિની રણુજા કહેવાય ડીસા. હા. તો તમે વિડીયોમાં પણ આગળ બના રહેજો, આપણે તમને દર્શન કરાવશો રમાપીરના. શું કહેવું? સાચી વાત. રમાપીર જાવ રમાપીરના તો આપણા બ્લોગમાં બના રહેજો, તમને આગળ વિડીયોમાં બતાવજો. જો તો આપણે આવી ગયા હવે રોમપુરા, ને હવે રોમપુરાથી આપણે જવાનું છે ડીસા. તો આ છે રોમપુરા. જો આ રોમપુરા છે ને હવે આપણે જવાનું છે ડીસા. જુઓ તો તમે જોઈ શકો છો, અમે જે થાય રમાપીરનું મંદિર છે. જો તો આ છે મિની રણુજા. ના જો અમે લખેલું રમાધણી, તો આ છે રમાપીરનું મંદિર. જો ને કેટલી લોબી લાઈન લાગી છે જો તમે. જો તો આ બાજુ આ રસ્તો જાય છે આપણે અંદર બજારમાં, અને આ ઉપર પુલ દેખાય છે ડીસા પાલનપુર. તો આપણે હવે આગળ જઈએ. જો તો આ છે રમાપીરનું મંદિર. જો આપણે દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો. વિડીયોમાં આગળ બનાવી રહેજો, આપણે તમને બધું બતાવીશું. જુઓ તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી વસ્તી રમાપીરને માને છે અને કેટલી દર્શન કરવા આવે છે. જો તમે કેટલી લોબી લાઈન લાગી છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે રમાપીરનો ચમત્કાર. જુઓ આ છે બાબા રામદેવનું મંદિર. વસ્તી જુઓ કેટલી આવી છે ખાલી દર્શન કરવા માટે. જુઓ આ છે રમાપીરનું મંદિર. જુઓ આ બાજુ જો હવન ચાલુ જ છે. કોઈ બી મોનતા હોય નારિયોળની, તો આ બાજુ મોનતા કરવાનું થાય છે. જો બધા ભક્તો આવી આ બાજુ મોનતા કરે જ છે. જો તો મિત્રો આ છે જો રમાપીરનું મંદિર, અને આ કહેવાય છે મિની રણુજા.
જો તો આ છે રણપુર વાળો રોડ ને અમે છે જો રોમાપીરનું મંદિર. તો તમે જોઈ શકો છો કે કેટલી લોબી લાઈન લાગી છે. તો આપણે તમારા વિડીયોમાં બતાવો છો કે જેટલી લોબી લાઈન લાગી છે રોમાપીરને દર્શન કરવા માટે. વસ્તી કેટલી હાઈ છે.